હલો ફ્રેન્ડ, હું કેમ છો ભાઈ? મારો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. ને આજનો બ્લોગ છે કે આપણે આજે જવાનું છે કલગામ. ને કલગામ આપણે 3 જણાએ જવાનું છે. સવારમાં બહુ વહેલી સવાર પડી ગઈ છે ને ઠંડી પણ બહુ જબરજસ્ત છે ને બહુ મજા આવે. ઠંડીમાં કલગામ જવાની કંઈ અલગ જ મજા છે. ને ફોન કરી દઈએ આપણે ભાઈબંધને એક, ને એને ફોન કરીને આપણે નીચે બોલાવી લઈએ ને ફટાફટ આપણે જઈએ એને લેવા માટે. બરાબર ગાઈસ, આપણે નીકળી ગયા છે હવે આપણે ભાઈબંધને લેવા માટે. ને ટીવી ચાલુ છે. હવે ગાઈસ એક ભાઈબંધને આપણે લેવાનો છે ને એક ભાઈબંધ આપણો છે રોડ પર ઊભો રહ્યો છે એની ગાડી લઈને, ને આપણે હંગાત જવાનું છે 3 જણને. એટલે આપણે 3 જણ હંગાત જશું ને ઘેરથી નીકળી ગયો ગાઈસ. ને હવે બોટ પહેરી લઈએ ને હવે બોટ લીધા છે, મોજા નહીં લીધા હવે, એટલે ઘરમાં જવું પડશે ફટાફટ. મોજા કંઈક ખોઈ ગયા છે મારા, એટલે મળતા નહીં. ને ગાઈસ હમણાં થોડું સીન થઈ ગયેલા કે અલગ અલગ મોજા પહેરી લીધેલા, એટલા માટે થોડો કેમેરો બંધ કરવો પડ્યો ને આ બંને મોજા પહેરીને આપણે નીકળી આવે કલગામ જવા માટે. ને ગાઈસ ઠંડીમાં સ્વેટર બેટર પહેરીને નીકળવું પડે કે ઠરી જવાય ગાડી પર, ખબર છે તમને લોકોને? ચાલો મળીએ. ને ગાઈસ મોજા બોટ પહેરી દીધા છે. હવે નીકળશું, નીચે જઈએ છે એટલે એક ભાઈબંધને લેવા માટે. અક્ષયભાઈને લઈને આપણે નીકળશું સીધા જીગાભાઈને લેવા માટે. જીગાભાઈને લઈને સીધા પછી આપણે નીકળશું કલગામ જવા માટે. કલગામ હનુમાનજીના દર્શન કરીને મસ્ત ફ્રેશ આનંદ લાગશે. સવારમાં મંદિરના દર્શન કરશું એટલે બહુ મજા આવશે. એટલે જોતા રહેજો મારો આખો બ્લોગ ને આખો વિડીયો જોતા રહેજો તમે. ને ગાઈસ એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈ રસ્તા પર છીએ એમ કહે છે મને. ને નીકળી ગયા છે આપણે ટાર્ઝર લઈને, થોડી સાફ બાફ કરી દઈએ. મસ્ત સાફ બાફ કરીને આપણે નીકળી લઈને, ઠીક છે? ને આપણી ઇંતજાર કરીએ છે એનો. ને આપણે નીકળી ગયા છે ઘેરેથી એટલે અક્ષયભાઈને લેવા માટે. અક્ષયભાઈને લઈને પછી જીગાભાઈને લઈને સીધા નીકળશું આપણે કલગામ જવા માટે. બરાબર ગાઈસ? ના આ હારો બાયલો છે ને વહેલો થઈને આવતો નહીં ને છે. એના છે ને જેઠાલાલ જેવા નાટક સરદા. જેઠાલાલ ટાઈમ પર મિટિંગમાં પહોંચે ના ને આ ભાઈ ટાઈમ પર વહેલો નીચે આવે ના, એવું છે. રાહ જોઈને થાક્યો ને હમણાં આવ્યો હોય. શું કરવાનું, આવા છે મારા ભાઈબંધો. ને અમે બે નીકળી ગયા ને લઈને. ને એના પર ઠંડી બાપ બહુ પડે છે, જો તો ખરા. બાસ પહેરીને સ્વેટર બેટર પહેરીને નહીં આવી ગયો છે તે. ને હવે ગાઈસ અમે રસ્તા પર આવી ગયા છે. નીકળ્યા હવે જીગાભાઈને લેવા માટે. જીગાભાઈને લઈને આપણે ને કરશું સીધા કલગામ જવા માટે. બરાબર?